श्याम सुंदर श्री यमुने महाराणी जी की जय। આજે આપણે આ વિડીયોમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ રચિત શ્રી યમના અષ્ટપદીનો પ્રસંગ જોઈશું। શ્રી યમના અષ્ટપદી તે શ્રી ગુસાઈજી પ્રભુચરણે રચેલી છે। શ્રી ગુસાઈજી પ્રભુચરણના સેવક મથુરાના એક બ્રાહ્મણ હતા। એ બ્રાહ્મણે શ્રી ગુસાઈજી પ્રભુચરણને વિનંતી કરી કે મને શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજાવો। ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણે બ્રાહ્મણની દીનતા જોઈ યમના અષ્ટપદી કરીને દીધી અને આ બ્રાહ્મણને આજ્ઞા કરી કે તું આનો નિત્ય પાઠ કરજે। ત્યારે આ બ્રાહ્મણે વિનંતી કરી કે મહારાજ, અમે તો અજ્ઞાની જીવ છીએ, તેથી કૃપા કરી ભાવ સમજાવો તો સારું। ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણે યમના અષ્ટપદીનો ભાવ તે બ્રાહ્મણને સમજાવ્યો। આ બ્રાહ્મણ શ્રી યમુનાજીના સ્વરૂપમાં મગ્ન થઈ ગયા અને વિનંતી કરી કે મહારાજ, કૃપા કરીને મને શ્રી યમુનાજીની સેવા પધરાવી આપો તો હું શ્રી યમુનાજીની સેવા કરું। ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણે તે બ્રાહ્મણને શ્રી યમુનાજીની રજ એક થેલીમાં પધરાવી આપી અને કહ્યું કે જો તું આ રજની સેવા સારી રીતના કરજે, તને શ્રી યમુનાજી કૃપા કરીને બધો પ્રભુલીલાનો અનુભવ જણાવશે। પછી તે દિવસથી આ બ્રાહ્મણ શ્રી યમુનાજીને સ્વરૂપાત્મક કરીને જાણવા લાગ્યા અને અપરસમાં જ શ્રી યમુનાજીનો સ્પર્શ કરે અને પાન કરે, શ્રી યમુનાજીમાં પગ ન મૂકે। પ્રભુની જારીજી અપરસમાં શ્રી યમુના જલ લઈ આવીને ભરે। આ અષ્ટપદીનો ભાવાર્થ આપણે આગળના વિડીયોમાં જોઈશું।